રાજ્યના વાહન વ્યવહાર મંત્રીના જ મત વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીમાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સવારના 6 વાગ્યાથી લાઇનમાં ઉભેલા અરજદારોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં ન આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। રાત્રિના સમયે ઉંદરો દ્વારા ઇન્ટરનેટના વાયર તોડી નખાતા ટેકનિકલ ખામી સર્જાયાનો જવાબ અધિકારીઓ દ્વારા અપાયો છે। આરટીઓ દ્વારા પાણી તેમજ પંખાની પણ વ્યવસ્થા ન કરાયાનું બહાર આવ્યું હતું। ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો, એના લીધે આપણે સવારનો ટ્રેક બંધ છે। અમે સવારે 6:30 અહીંયા છીએ। ઘણી બધા પ્રયત્નો પછી બીજા માણસને બોલાવીને આપણે અત્યારે એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે ને અત્યારે આપણે રાબેતા મુજબની કામગીરી શરૂ કરીએ છીએ। ચોક્કસ અમે રજૂઆત કરશું સરને કે આ ટાઈપના પ્રોબ્લેમ થતા હોય છે તો આગળની કાર્યવાહી કરે અને પાણીની પરબ મૂકવા માટે। રાજ્યના વાહન વ્યવહાર મંત્રીના મત વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીમાં વહેલી સવારથી અરજદારો છે તેઓ કહી શકાય કે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અરજદારો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો કે આ પ્રકારની તકલીફ પડી રહી છે ને કેટલા વાગ્યાથી તમે અહીંયા ઊભા છો? 7 વાગ્યાના ઊભા છીએ, હજી સુધી કોઈ આવ્યું નથી, અહીંયા કોઈ નથી આવ્યું। શું કીધું તમને જ્યારે તમે પૂછ્યું કે શા માટે આ ટ્રેક ચાલુ નથી થયો, શું કહેવામાં આવ્યું છે? અંદર શું કે વાયર અને ઇન્ટરનેટ ઇસ્યુ ને એવું બધું કીધું છે, ઊંધેડા કાપી ગયા ને એવું બધું। આજે જ્યારે આ કચેરી બંધ છે ત્યારે શું તમને કંઈ કહેવામાં આવ્યું હતું? નહીં, કાંઈ કહેવામાં નથી આવ્યું। સવારના અહીંયા લાઈનમાં ઊભા છીએ,